अर्जुन सुखमा शाळा सहित બે કારમાં ભરી આવેલા શખ્સોએ 60 વર્ષીય વૃદ્ધ પર તૂટી પડ્યા. મોત થતા મામલો હત્યામાં પલટાયો. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અર્જણ સુખ ગામમાં શાળા સહિત 12 જેટલા તેના મિત્રોએ 60 વર્ષીય વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી પગ કાપી નાખ્યા હતા. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે. વૃદ્ધ તેમના સગાને ત્યાં હતા ત્યારે બે કારમાં આવેલા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ અર્જનસુખ ગામમાં રહેતા ભરતભાઈ નામના સગાને ત્યાં ગોંડલના 60 વર્ષીય દિનેશભાઈ સોલંકી આવ્યા હતા, જ્યાં તેમના શાળા સહિત કેટલાક લોકોએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા દિનેશભાઈને સારવાર અર્થે અમરેલી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન જ દિનેશભાઈનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ અમરેલી ડિવિઝન ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા. ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે વડિયાના અર્જણસુખ ગામમાં રહેણાંક મકાનમાં દિનેશભાઈ પર હુમલો થયો હતો. દિનેશભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાને કયા કારણોસર બની તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોને પકડવા અને ઘટના પાછળનું કારણ શોધવા માટે કાર્યવાહી ચાલી રહી છે. 6 દિવસ અગાઉ એટલે કે 5મી નવેમ્બરના રોજ અમરેલીના બાબરા તાલુકાના ફુલજર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત જ્યારે 9 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જૂથ અથડામણની ઘટનાને પગલે એસપી સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફુલજર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. વડિયા તાલુકાના અર્જણ સુખ ગામે રહેતા ભરતભાઈ રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ 12 થી 13 જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ. તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ. હાલમાં જે પણ ભોગ બનનાર છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. આગળ કાર્યવાહી ચાલુ છે.